જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીરજ. સપ્ટેમ્બર 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડવું હવે મોંઘું પડી શકે છે. હા મિત્રો, નવા નિયમો મુજબ હવે મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટી જશે અને મર્યાદા પાર કર્યા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹20 થી 25 પ્લસ જીએસટી ચાર્જ લાગશે. તો આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે મેટ્રો અને નોન મેટ્રો શહેરોમાં મફત ટ્રાન્ઝેક્શન કેટલું મળશે, વધારાનો ચાર્જ કેટલો થશે, ત્યારબાદ નવી દૈનિક ઉપાડ મર્યાદા કેટલી હશે અને મિનિમમ બેલેન્સના નિયમો શું છે. સાથે સાથે ગ્રાહકો શું કરી શકે છે કે જેથી આ ચાર્જથી તેઓ બચી શકે. આ તમામ માહિતી હું તમને આ વિડીયોમાં પૂરી પાડીશ. તો મિત્રો, વિડીયોને આખો જોજો, વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર પણ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે અહીં તમને તમામ માહિતી ગુજરાતી ભાષામાં મળી રહેશે. અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે શું તમને લાગે છે કે આવા નિયમો ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવા માટે લાવવામાં આવ્યા છે કે ફક્ત વધારે ચાર્જ વસૂલવા માટે જ લાવવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો તરફ આગળ વધીએ. ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં સતત ફેરફારો થતા રહે છે અને આ ફેરફારો ગ્રાહકોના રોજિંદા જીવન અને નાણાકીય વ્યવહારો પર સીધી અસર કરે છે. સપ્ટેમ્બર 2025થી ઘણી બેન્કો એટીએમ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેના કારણે રોકડ ઉપાડવી મોંઘી પડી શકે છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે, જેના દ્વારા બેન્કો ખર્ચ ઘટાડવા અને બેન્કિંગ સેવાઓને વધુ સુરક્ષિત બનાવવા માંગે છે. તો આ વિડીયોમાં આપણે આ નવા નિયમો અને તેની અસરો વિશે વધારે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈએ કે નવો નિયમ શું છે. તો ભારતીય રિઝર્વ બેન્કે વિવિધ બેન્કો દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર એટીએમ ટ્રાન્ઝેક્શનની મફત મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવામાં આવ્યો છે. જે ફેરફાર હું તમને હવે જણાવી રહ્યો છું. તો મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદાની વાત કરીએ તો મેટ્રો શહેરોની અંદર ગ્રાહકો દર મહિને અન્ય બેંકના એટીએમમાંથી 3 મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા મળી શકે છે. ત્યારબાદ નોન મેટ્રો શહેરની વાત કરીએ તો અન્ય બેંકોના એટીએમમાંથી 5 મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા મળી શકે છે. ત્યારબાદ ગ્રાહકો પોતાની બેંકના એટીએમમાંથી મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા બેંકના નિયમો પર આધારિત જ રહેશે, પરંતુ સામાન્ય રીતે 5 થી 10 મફત ટ્રાન્ઝેક્શન મળે છે. ઉદાહરણ તરીકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને પોતાના એટીએમમાંથી 5 મફત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના એટીએમમાંથી 10 મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. જો ગ્રાહકો સરેરાશ ચોક્કસ માસિક બેલેન્સ એટલે કે એવરેજ મિનિમમ બેલેન્સ જાળવી રાખે તો. હવે આપણે વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જની વાત કરીએ તો મફત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ નાણાકીય ટ્રાન્ઝેક્શન એટલે કે રોકડ ઉપાડ માટે દર વખતે ₹20 થી 25 પ્લસ જીએસટી ચાર્જ લાગી શકે છે. બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન જેમ કે બેલેન્સ ચેક અથવા મિની સ્ટેટમેન્ટ માટે ₹8.5 થી ₹11 પ્લસ જીએસટી ચાર્જ લાગી શકે છે. ઉદાહરણ તરીકે, એસબીઆઈના નવા નિયમ અનુસાર મફત મર્યાદા પછી એસબીઆઈ એટીએમ પર ₹15 પ્લસ જીએસટી અને અન્ય બેંકના એટીએમ પર ₹21 પ્લસ જીએસટી ચાર્જ લાગશે. ત્યારબાદ હવે આપણે ઇન્ટરચેન્જ ફીમાં થયેલા વધારા વિશે જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે, જે એક બેંક દ્વારા અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરવા માટે ચૂકવવામાં આવે છે. આ ફી ₹17 થી વધીને 19 થઈ છે, જેની અસર ગ્રાહકોના ચાર્જ પણ પર પડી શકે છે. હવે આપણે દૈનિક ઉપાડની મર્યાદા વિશે જોઈએ તો એટીએમમાંથી એક દિવસમાં મહત્તમ ₹50,000 સુધીની રોકડ ઉપાડી શકાય છે. જોકે આ મર્યાદા બેંક અને ખાતાના પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે મિનિમમ બેલેન્સ કેટલું રાખવું એના નિયમો વિશે જોઈએ તો ઘણી બેંકો જેમ કે એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંક ન્યૂનતમ બેલેન્સની શરતોમાં ફેરફાર કરી રહી છે. ઉદાહરણ તરીકે, કેનેરા બેંક મિનિમમ બેલેન્સની મર્યાદા 1,000 થી વધારીને 2,500 કરી રહી છે,
જો આ બેલેન્સ જાળવવામાં ના આવે તો દંડ લાગી શકે છે. આપણે બીજો એક મહત્વનો પોઈન્ટ જોઈએ કે આ નિયમનો હેતુ શું છે, કે શા માટે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો પહેલો એનો હેતુ છે કે ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવું. તો બેન્કો અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માંગે છે, જેમ કે યુપીઆઈ, નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. આ ટ્રાન્ઝેક્શનો બેન્કો માટે ઓછા ખર્ચાળ હોય છે અને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. એટીએમ ટ્રાન્ઝેક્શન પર વધુ ચાર્જ લગાવીને બેન્કો ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવા માંગે છે. ત્યારબાદ એનો બીજું જ હેતુ જોઈએ તો બેન્કિંગ ખર્ચમાં ઘટાડો. તો એટીએમનું સંચાલન, જાળવણી અને રોકડ ભરવાનો ખર્ચ ઘણો ઊંચો હોય છે. ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરીને બેન્કો આ ખર્ચને સરભર કરવા માંગે છે. ત્રીજો એનો હેતુ જોઈએ તો ફ્રોડ અટકાવવા. જે સાયબરમાં ફ્રોડ વધી રહ્યા છે, નાણાકીય ફ્રોડ જે વધી રહ્યા છે તેને અટકાવવા. તો રોકડ ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડનું જોખમ વધુ હોય છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી સુવિધાઓ હોવાથી બેન્કો આને વધુ પ્રાધાન્ય આપે છે. ત્યારબાદ ચોથો એનો હેતુ છે કે કાળા નાણાં પર નિયંત્રણ. આરબીઆઈએ એવો નિયમ બનાવ્યો છે કે 1 વર્ષમાં 20 લાખથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત છે. આનો હેતુ કાળા નાણાંની હેરફેર અટકાવવાનો છે. આગળ જોઈએ તો આના જે ફેરફારો બેન્કિંગ ક્ષેત્રમાં આવ્યા છે તેનાથી ગ્રાહકો પર કેવી રીતે અસર થશે. તો આ નવા નિયમો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો અને તેના ખિસ્સા પર ઘણી અસર થશે. ખર્ચની વાત કરીએ તો જે ગ્રાહકો વારંવાર એટીએમમાંથી રોકડ ઉપાડે છે તેમના માટે ખર્ચ વધશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક મેટ્રો શહેરમાં અન્ય બેંકના એટીએમમાંથી 3થી વધુ ટ્રાન્ઝેક્શન કરે છે તો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹23 પ્લસ જીએસટી ચૂકવવો પડશે. ત્યારબાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઢળકો. તો એટીએમ ટ્રાન્ઝેક્શનનો ખર્ચ વધવાથી ગ્રાહકો યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જેવા ડિજિટલ પેમેન્ટ વિકલ્પો તરફ વળશે. આનાથી રોકડનો ઉપયોગ ઘટશે, પરંતુ ડિજિટલ લેવડ દેવડથી અજાણ્યા ગ્રાહકો માટે આ એક પડકાર સમાન બની શકે છે, કારણ કે જે લોકોને ઓનલાઈન બેન્કિંગની, ડિજિટલ બેન્કિંગની, યુપીઆઈની કંઈ માહિતી જ ન હોય તો એ આ લોકો કઈ રીતના આ ફાયદો ઉઠાવી શકે તે હવે સમજાતું નથી. ત્યારબાદ મિનિમમ બેલેન્સનું દબાણ કાયમિક ગ્રાહકો માથે રહી શકે છે. તો ન્યૂનતમ બેલેન્સની મર્યાદા વધવાથી ખાસ કરીને નાના ખાતા ધારકોને દંડ ભરવાનો ડર હંમેશા રહેશે. આનાથી ગ્રાહકોને તેમના ખાતામાં વધુ રકમ જાળવવી પડશે, જે નીચલા આવક ધરાવતા લોકો માટે મુશ્કેલ બની શકે છે. ત્યારબાદ ગ્રામીણ વિસ્તારોમાં ખરેખરો પડકાર જોવા મળશે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો જ્યાં ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ હજુ પણ મર્યાદિત છે, ગ્રાહકો માટે એટીએમ એ રોકડ મેળવવાનું મુખ્ય માધ્યમ છે. આ નવા ચાર્જથી તેમના પર વધુ આર્થિક બોજો પડવાની સંભાવના છે. હવે આપણે જોઈએ કે ગ્રાહકોને આ ખર્ચાથી બચવા અથવા તો કયા એવા ઉપાય અજમાવવા જોઈએ જેથી પોતાને પણ નુકસાન ન થાય. તો એક પહેલું છે પોતાના બેંકના એટીએમનો ઉપયોગ. તો પોતાની બેંકના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવાથી ચાર્જ ઓછો થઈ શકે છે, કારણ કે મોટા ભાગની બેંકો પોતાના ગ્રાહકોને વધુ મફત ટ્રાન્ઝેક્શન આપે છે. બીજો આનો છે કે ડિજિટલ બેન્કિંગનો વધુ ઉપયોગ કરવો, જેમ કે બેલેન્સ ચેક કરવું, સ્ટેટમેન્ટ જોવું અથવા નાની ચૂકવણીઓ માટે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવો. આ સેવાઓ મફત અથવા સાવ ન્યૂનતમ ખર્ચે ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ જોઈએ તો ટ્રાન્ઝેક્શનનું આયોજન. તો ગ્રાહકોએ દર મહિને તમામ એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર નજર રાખવાની અને મફત મર્યાદામાં જ રોકડ ઉપાડવાની. નાની રકમના ટ્રાન્ઝેક્શનને બદલે એકસાથે વધુ રકમ ઉપાડવાનું આયોજન કરવાનું. ત્યારબાદ મિનિમમ બેલેન્સની જાળવણી અંગે વાત કરીએ તો તમારા ખાતામાં ન્યૂનતમ બેલેન્સ જાળવો, જેથી દંડ ટાળી શકાય. જો શક્ય હોય તો ઉચ્ચ સરેરાશ માસિક બેલેન્સ રાખવાથી અનલિમિટેડ મફત ટ્રાન્ઝેક્શનનો લાભ પણ મળી શકે છે. ત્યારબાદ
યુપીઆઈ અને ડિજિટલ વોલેટ વિશે વાત કરીએ તો યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવાથી રોકડની જરૂરિયાત ઘટશે. 15 સપ્ટેમ્બર 2025થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વેપારીઓ માટે ₹10 લાખ સુધી વધારવામાં આવી છે, જે ચૂકવણીઓને એકદમ સરળ બનાવશે. હવે આપણે જોઈએ કે આની અંદર બેંકોની ભૂમિકા શું રહેશે. તો બેંકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એટીએમના ખર્ચમાં ઘટાડો કરવા તેમજ આ માટે આ નિયમો લાગુ કર્યા છે. તેઓ ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગ અને યુપીઆઈ જેવા વિકલ્પો તરફ વાળવા માંગે છે, જે ઓછા ખર્ચાળ અને વધુ સુરક્ષિત હોય. તો આશા રાખું મિત્રો તમને મેં જે માહિતી આપી એ ખૂબ જ તમને પસંદ આવી છે અને આ માહિતીથી તમને ઘણો ફાયદો પણ થયો હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. સાથે સાથે એક હાઈપ બટન પર ક્લિક પણ આપી દેજો, જેથી મારો આ વિડીયો વધુમાં વધુ આગળ વધે. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં.